નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય બાબા સ્વામી. આજે એક બે વેવાઈ અમારે ભેગા થયા હતા 80-85 વર્ષ ઉપરના, અને જૂનવાણી વાતો કરતા હતા. એ જરાક સાંભળો બધાય. 20 વીઘાના ઘઉં મોવળી વાવલીને તૈયાર કરતા. બોલો, આજે પવન વાય નહીં, વાવલવા જાય ખળાવાડીમાં ઘઉં નાખી મોવળીની એ તો કુળનો ઢગલો કરીએ. આપણે તને પવન ઉપડે ને એટલે સાયકલ લઈને આખા કુટુંબ આખો મારવાનો. ઘર દીઠ 2 જણા વાવલમાં 15-20 ઘોડા હાલે વાવ. પછી તો ઓલો કાતરિયું આવી ગયું ને, તો આપણે લીધું હતું કાતર આવી કાતર. અને પછી આ કાતર થી મળતા ઢાંઢા ને બાંધીને. આ ગામમાં હોપનર ખરાબ હોય ને એકડે નારું બાંધીને આ ઢાંડા આખ્યા. તે આમ ઘઉંનું વીઘે ઉત્પાદન કેટલું રહેતું કોહથી? 35 થી 40. બસ. ઈ આ ડાયો ખાતર આવ્યા કેડી હો. પેલા તો 20-25. પેલા કાળા ઓલા લાલ કાઠા ઘઉં વાવતા અને આપણા ગોડિયા છે ને પછી ખખીને લઈ આવતા. કેરું આવે ઓહો હો. પછી થોડું કાંઈ દાણો જ ન થાય ડુંડીમાં. ગોડિયા એ મહેનત કરી છે ને વાળાના ઘઉં ધાનમાં હોય ને ડુંડી. લેવા પણ એમાં તેલ વાવી જ જાય. જો પાણી નીકળી દે તો કઈ થાય નહીં. અને પાય તો ગેરું ડબલ આવે. ઝાકળ આવે એટલે ગેરું આવે. આ ગામમાં પહેલું વહેલું ઓપનરે હું લઈ આવું. પહેલું મશીન એમાં દાદાએ લીધું. મશીન લીધું ને તે આખું ગામ કે લખણ પપ્પાને જમીન 700 કરી દે. કુવાનું પાણી મોળા હતા એટલે હા, માથે પાણી ને ખારા પાણી. ખારા પાણી. હા, પણ જમીન એટલી જાજી ને પણ એમ ચલાલાની બધી સીમ એવી હતી તમારે? બધી સીમ મળેલા લઈ ગઈ, પણ હાજે બધી પાણો નજીક આવી ગયો ને અને ત્યાંથી થોડું મીઠું પડે. આપણે ઓપનર પરસોત્તમ કાકાનું પરસોત્તમ કાકા આપણે વાડીમાં ઘઉં ઓલા ગાળ વાળા ને હાલે છે આખી રાત હતી. પેલા મેં કીધું આખી રાત ઓપનરમાં આજે ને કાંઈ દીધું ને પૈસા તો મારે દેવાના. પૈસા મારે મૂકી ગયો જાય તારે કે પૈસા તું બીજું લઈ લે. ઓપને લઈ લીધું. તે ઓપને લઈ લીધું. મારા બાપુજી સાંભળતા હોય, એ સાંભળતા હોય રાતે આવતું હોય એ કલાક ગણ્યા કરે. આટલી કલાક આજો સવારે ઘઉં કેટલા નીકળે એ જોવે ને. રાતે આપો ને તો મારે થોડા પૈસા કાપી દેવા એમ. મેં કીધું આપણે